સો ગાઈસ ફાઇનલી આપણું પરોઠું બની ગયું છે. થોડું થોડું ફૂલ્યું છે અને થોડું થોડું નથી ફૂલ્યું. આ શું પહેર્યું છે? વાહ વાહ ભાઈ વાહ. આ ક્યાંથી ત્યાંથી લીધી? ઈ છે ને રાવું કરે આમ આમ ગમે એને ભાળે ને એટલે રાવું કરે. રોટલીનો લોટ, એમાં મેં થોડું તેલ નાખેલું છે. હમ એમાં થોડું મીઠું નાખશું. તો હોય ને તો જ એટલો માસૂમ લાગે છે, બાકી થોડોક તોફાની છે. ફર્સ્ટ ટાઈમ બેઠો છે ને તો નવીન લાગે સાયકલ છે. એને આમ નવું જ લાગે છે કઈક આમ જો. ગાઈસ તો આજના વ્લોગની શરૂઆત કરીએ છીએ બપોરના 12 વાગ્યાથી. અને કાલે અમે લોકો ભાઈ બહુ થાકી ગયા હતા, કેમ કે કાલે આર્યને લઈને અમે ગયા હતા ગેમ ઝોનની અંદર. તો ત્યાં એણે ખૂબ મસ્તી કરી. અને ભાઈ અત્યારે ગુડ આફ્ટરનૂન, મોર્નિંગ તો વહી ગઈ છે અને તોય અત્યારે ચા બને છે. કેમ કે ભાઈ આજે છે ને અમે બહુ લેટ ઉઠ્યા હતા અને બપોરે વ્લોગની શરૂઆત કરી છે. અને જો ભાઈ આવો કંઈક નાસ્તો તૈયાર થઈ ગયો છે. શું બનાવ્યું છે? ભાખરી, ચા, ભાખરી, ચા, માખણ છે, ભાખરી, મેંગો છે, માખણ, ગાંઠિયા છે, બીજું શું છે? ખાખરા. ભાઈ અમે લોકો આ સુરતથી ખાખરા લઈ આવ્યા હતા અને બહુ સારા ખાખરા આવે છે. સેજલબેન ખાખરા સારા આવે છે, બહુ મજા આવે છે ખાવાની. બીજું શું છે આની અંદર? કળી છે, ગાંઠિયા છે. આ કળી કાઢ ને થોડીક, આ કાઢ થોડીક, આ ખાઈ. તો ચાલો હવે પેલા છે ને નાસ્તો કરી લઈએ અને આર્યને બધું ઉઠાડીએ, કેમ કે હજી ઉઠ્યો નથી ભાઈ. એ અમારી જેમ છે ને ભાઈ, કાલે એટલો ઠાક્યો હતો કે હજી બપોરના 12 વાગ્યા છે તો હજી ઉઠ્યો નથી. પેલા તો છે ને હવે આર્યને ઉઠાડીએ, નવરાવીએ, ફ્રેશ કરીને પછી એને કંઈક નીચે લઈ જાવ એટલે એની મજા આવે. તો ગાઈસ બપોરે જમવાનું અને નાસ્તો બે એક સાથે કરી લીધું છે. અને આ બાજુ જો ભાઈ, હજી સાહેબ હજી સૂતા છે. જો તો હોય ને તો જ એટલો માસૂમ લાગે છે, બાકી થોડોક તોફાની છે. અને કિંજલને પણ કામ ચાલુ થઈ ગયું છે, તો એ પણ કામમાં હમણાં બેસી જાય. અને આર્ય ઉઠે પછી એને કંઈક હવે નીચે લઈને જઈએ એટલે એને થોડુંક હૈદરાબાદનું કલ્ચરની હારે રહે તો એને થોડીક મજા આવે. ગાઈસ તો આજે બનાવવાના છે આલુ પરોઠા અને કિંજલ બનાવી રહી છે આલુ પરોઠા. આજે અમે બે જ લોકો ઘરે છીએ. ભાઈને એ લોકો ગયેલા છે રામોજી ફિલ્મ સિટીની અંદર અને ત્યાં એ લોકો સાંજે ડિનર કરીને આવવાના છે. તો અમે બે જ છીએ. તો આજે એવું વિચાર્યું છે કે આલુ પરોઠા બનાવીએ અને આજના વિડીયોમાં આપણે આલુ પરોઠાની ફૂલ રેસીપી આપવાના છીએ. તો ચાલો વિડીયોમાં બન્યા રહ્યો, હું તમને બતાવું છું આલુ પરોઠાની રેસીપી. તો સૌથી પહેલાં આપણે ફૂલેલા આલુ પરોઠા બનાવવાના છે. એના માટે જોઈએ સૌથી પહેલાં રોટલીનો લોટ. એમાં મેં થોડું તેલ નાખેલું છે. એમાં થોડું મીઠું નાખશું, રાઈટ. અને પછી એને થોડું મોણ દઈને હળવા હાથે એને આપણે લોટ બાંધી લેશું. લોટ જે છે એ બહુ ઢીલો નથી બાંધવાનો, થોડો કઠણ બાંધવાનો છે, એટલે શું કે વણવામાં સારું પડે. અચ્છા, મતલબ આ રોટલીનો લોટ બનાવો એ જ રીતના બનાવવાનો આવતો હશે ને? હા, આમાં થોડો બેસન પણ નખાય. અમુક લોકો નાખે છે, અમુક ના નાખે. આમાં મેં 2 ચમચી જેટલો બેસન નાખેલો છે. અચ્છા, ચણાનો લોટ. બેસન થોડું આવે એટલે થોડું ક્રિસ્પી લાગે. હા, ચણાનો લોટ. બરાબર, રાઈટ. અને આવી રીતે મોણ મીઠું બંને આવી જાય વ્યવસ્થિત પછી થોડું થોડું પાણી નાખવાનું છે. એકસાથે નથી નાખવાનું, કેમ કે એકસાથે નાખશું તો ઢીલો વધારે થઈ જશે. બરાબર. અને ગાઈઝ આ બાજુ જો આ બધું રો મટીરિયલ તૈયાર કર્યું છે. આ છે કાંદા, ઓનિયન, ટમાટર છે. આ છે, આ શું છે? કેપ્સિકમ છે કે? કેપ્સિકમ ને મરચું બે મિક્સ છે. અચ્છા, આ કેપ્સિકમ ને મરચું બંને મિક્સમાં છે. આ છે બાફેલા બટેકાની પેસ્ટ કરેલી છે ને? હા, અને એને ખમણી નાખેલું છે. એ છે બટર. બટર નાખવાનું છે આપણે. અને આ છે ધાણા. ભાઈ આવી રીતના આ બધું અલગ અલગ મિક્સ કરીને મસ્ત આજે ભાઈ આલુ પરોઠાનો પ્રોગ્રામ છે, બરાબર છે. અને જો આવી રીતના આ લોટ બાંધવાની તૈયારી ચાલુ છે અત્યારે. તો ગાઈઝ આ લોટ બંધાઈ ગયો છે. આમાં આપણે થોડું તેલ ઉમેરેલું હતું અને એના પછી થોડુંક આવી રીતે વ્યવસ્થિત કરીને હવે આપણે એને 10-15 મિનિટ માટે ઢાંકીને મૂકી દઈશું, એટલા માટે એ સોફ્ટ થઈ જાય. અચ્છા, તો આ ઢાંકીને મૂકીએ એટલે થોડુંક સોફ્ટ રહે. હા, 10 મિનિટ મૂકી દઈએ એટલે સોફ્ટ રહે. સરસ. તો ગાઈઝ તેલ આપણું ફૂલ આવી ગયેલું છે. થોડું એમાં જીરું નાખશું અને ડાયરેક્ટ એમાં કાંદા નાખી દઈશું અને એને થોડા સાતળવા દઈશું.
થોડા બ્રાઉન થાય ત્યાં સુધી એને હલાવતું રહેવાનું. તો ગાઈસ કાંદા પ્રોપર મેશ થઈ ગયા છે. આપણે આમાં સ્વાદ અનુસાર થોડું મીઠું ઉમેરી દઈશું. પછી જે ટમેટાં છે એને એડ કરી દઈશું. પ્રોપર હલાવી લઈશું. પછી આમાં એક બાજુ મરચું છે અને એક બાજુ કેપ્સિકમ છે, પણ આપણે પહેલાં કેપ્સિકમ નાખ્યા કેમ કે આર્ય અને જેસિકાનું મોળું અલગથી કાઢવાનું છે, એટલે નાખીને હલાવી દઈશું. આને પણ થોડી વાર માટે ઢાંકી દઈશું તો પ્રોપર એ ચડી જાય. હવે આ પ્રોપર ચડી ગયું છે. આપણે એમાં મરચાં એડ કરી દઈશું. હવે આપણે ફાઇનલી એમાં બટેટું ખમણેલું નાખી દઈશું. અને આમાં એક વસ્તુ કે પાણી બિલકુલ નથી નાખવાનું, કેમ કે પાણી નાખશું તો વણવામાં પ્રોબ્લેમ થશે. આને પ્રોપર મિક્સ કરી અને એમાં ઉપરથી લીંબુ નાખવાનું છે સ્વાદ અનુસાર. ફાઇનલી આ ચડી ગયું છે. એમાં ઉપરથી હવે આપણે ધાણા એડ કરી દઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. 2 રોટલી એક સરખી આ માપની વણી અને એમાં બટેટાનો મસાલો નાખી દેવાનો છે અને એને પ્રોપર આ રીતે પાથરી દેવાનો છે. હવે જે આપણે બટેટાનું લેયર પાથરેલી રોટલી હતી એના ઉપર બીજી રોટલી મૂકી દેવાની અને એને પ્રોપર આવી રીતે કોરથી વ્યવસ્થિત આમ દબાઈ દેવાની, જેથી કરીને મસાલો બારો ના આવે. અને દબાઈને થોડો લોટ નાખીને થોડું વણી બી શકાય તો એકદમ પ્રોપર થઈ જાય. હવે એક લોઢીમાં થોડું બટર જે કરેલું હતું એને થોડું આ રીતે કરી અને એમાં આપણું પરોઠું મૂકી દઈશું આ રીતે પ્રોપર, અને એને મીડિયમ ફ્લેમ ઉપર ચડવા દઈશું. હવે આને આપણે બીજી બાજુ કરીને એના ઉપર આપણે જે બટર હતું એને લગાવી દઈશું. જેટલું વધારે બટર એટલું વધારે ક્રિસ્પી થશે. સો ગાઈસ ફાઇનલી આપણું પરોઠું બની ગયું છે. થોડું ફૂલ્યું છે અને થોડું નથી ફૂલ્યું, બટ હવે એને આપણે એક ડીશમાં કાઢીને ટેસ્ટ કરીએ. તો ભાઈ ફાઇનલી આપણા આલુ પરોઠા અત્યારે તૈયાર થઈ ગયા છે. હવે આપણે આને ટેસ્ટ કરીશું કેવો ટેસ્ટ છે, કેમ કે આ નવા શેફ જ કહેવાય ને, શું કહેવાય, માસ્ટર શેફ. ઓહો, આપણા ઘરના છે અને એણે જ બનાવ્યું છે. ઘરના શેફ છે આ, જો, અને એણે બનાવ્યા છે આલુ પરોઠા. આપણે ટેસ્ટ કરીએ. ચાલો હવે. જસી ક્યાં ગયા હતા તમે? હે, જો આ લગાડીને આવી, જો આમ જો. ક્યાં લાગ્યું તને? હે, આ ક્યાં લાગ્યું તને આવું? કેમ કરતા લાગ્યું? પડી ગઈ હતી? दीदी को लगी, देखो दीदी को लगी है. પાણી પી લો, હાલો પહેલા પાણી પી લો. જો ભાઈ, દીદીને લાગ્યું. જો આર્ય, હે આર્ય, દીદીને લાગ્યું. कहाँ लगी? देखो, हाँ बा, उसको बा याद आ गई थे. કેવીક મજા આવી? હે, હું આમ ક્યાં આ ન્યા ગયા હતા એનું છે? રામોજી ફિલ્મ સિટી. અચ્છા, એનો સિક્કો મારી દે એમ ને? કેવીક મજા આવી? થાકી ગયા. કેમ થાકી ગયા? હાલવાનું બહુ હતું ને? તઈ સવારથી સાંજ. આ જો તને લગાડી દીધું. વાહ, શું છે આ? રામોજી ફિલ્મ સિટી. વાહ ભાઈ વાહ. જો આર્યને જો એના પપ્પા પાણી પીવડાવે છે. જો ये लो. હજી એને હે ને આવડતું નથી, કોગળા બહાર કાઢી નાખે છે. क्यों? ऐसा क्यों करते हो? ऐसा क्यों करते हो? कौन ऐसा ઈ છે ને રાવું કરે હો. આમ આમ ગમે એને ભાળે ને એટલે રાવું કરે. हाँ જો हाँ હું ब ब बी 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 ऐसे बोलते हैं. हाँ, बी का साउंड ऐसे, ब बी साउंड्स लाइक ब ब ऐसा. આ બસ જો કિંજલ ને મીટિંગ ચાલુ છે. ઓ ઓ મીટિંગ. A sounds like
મીટિંગ ચાલુ છે. No, A. How A sounds? Pineapples. કોણ How B sounds? How C sounds? જો રાવું કરે છે, રાવું કરે છે. ઉભા રહેજો સાઈડ જોજો મારા સામું જોજો છે કોણ પેલું બકુ Jingles. મચ્છર બહુ કવડી ગયા જો એને. એને ઓલી ઓડોમોસની ક્રીમ હતી ને લગાવી દે. કરવા માંડી દા 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 એને હવે અજાણ્યું નથી લાગતું હો એને. જઈ જ આમ જો આલું મમ્મા મમ્મા એક દિવસ અજાણ્યું લાગ્યું, હવે બહુ નથી લાગતું આમ એને. મમ્મા બોલો ને દીકો સમજો. જઈ જાય હમણાં કરશે. આર્ય આમ કરો. No. હવે વાતું કરતા આવડી ગઈ ધીમે ધીમે. જા આમ કરે આખો બોલે. બેહવાનું છે, બેહવાનું એટલે પાછા આમ ટેકો દીધો. જસી પડી જાય બેટા. આ ક્યાંથી ન્યાથી લીધી હે જસી? આ કેપ કોની છે? ઉલટી હે આ કેપ ક્યાંથી લીધી જસી? દુકાનથી. પણ એમ નહીં, આર્ય હાટુક છે તારી માટે. આર્ય અને મારી આટુક. આર્યને લેડીઝ આવી કેપ પહેરાવવાની છે. હાટુક બોલે હાટુક ઓહો પણ ગોકલ સુધી તારે બંને પહેરવા દે જા યાર રેડ લેતી એ રેડ લેતી ફિર એ બંદૂક પકડાનો હતો ને ખબર નથી આર્ય આ શું પહેર્યું છે? વાહ વાહ ભાઈ વાહ. તો ફાઇનલી ભાઈ અમે લોકો હવે ડિનર કરીને નીચે ચાલવા માટે આવ્યા છીએ. અને હાલો, 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 ભાઈ, આમ, સીધું. આજે ફર્સ્ટ ટાઈમ આર્યની સાયકલ રાઈડ છે અને ઈ જો ભાઈ કેવો મસ્ત મજાનો બેઠો છે. વાહે છે એની દીદી અને એને જો ધક્કો મારીને ચલાવે છે. આર્ય વાહ મજા આવે છે. આમ જો એને આમ મજા તો જો આવે કિંજલ. આમ જો તો ફર્સ્ટ ટાઈમ બેઠો છે ને તો નવીન સાયકલ લાગે એને છે. આમ નવું જ લાગે છે કઈક. આમ જો એને એમ મજા જ આવે જો. ચલો 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 ચલો. ભાઈ આ જેસિકા છે ને આજે રામોજી ફિલ્મ સિટીમાં ગઈ હતી હો કિંજલ. અને એટલું ચાલીને એ થાકી ગઈ છે ને તો અત્યારે એને ભાઈને અહીંયા સાયકલમાં છે ને એ હારે એને હાલવા માટે આવી છે. બોલો અને તોય સાયકલ થાકતી પણ નથી. એને ચલાવવી છે. અને સાયકલ પણ એ જો આમ જો જસીને એને ધક્કો મારે છે અને એને જ ચલાવી છે. અમને તો ના પાડે છે પણ તોય આપણે ચલાવીએ છીએ. બાકી આમ જો નકર આખો દિવસ એ આજ થાકી ગઈ છે. રામોજીમાં બધું વધારે પડતું તો શું છે 1400 એકરમાં એમાં ઓલા સ્ટુડિયો બનેલા છે. 1400 એકરમાં કે એમ કંઈક આઈ થિંક લગભગ એટલી જ છે. એની અંદર અલગ અલગ મૂવીના શૂટિંગ ને એવું બધું થાય છે. તો એટલો મોટો સ્ટુડિયો છે એમાં અહીંયા એ ચાલીને જવાનું છે બધું. વધારે પડતું તો હાલીને જ જવાનું આવે છે અને બસમાંય લઈ જાય છે એવું કંઈક છે. હું તો ક્યારેય ગયો નથી, જાશું ક્યારેક આપણે બરાબર. અને તોય મને આમ જો થાક નથી લાગતો. આમ જો આ બાજુ વાહ ભાઈ વાહ. શું છે બોલો કિંજલ બીજું? બસ. કેવો રહ્યો આજનો દિવસ? બહુ બિઝી રહ્યો આજે. હે બહુ બિઝી રહ્યો આજે દિવસ. આ ભાઈને જો હવે મજા આવી ગયો. આમ જો હવે શાંત થઈ ગયો. નકર ઘડીક વાર તો બેહાર્યો ને ત્યારે થોડુંક આમ મજા નહોતી આવતી. હું ચાલુ હતું પણ હવે મજા આવે છે. વાંધો નથી બહુ. એવું છે જો ભાઈ સાયકલમાં બેસીને થાકી ગયા છે અને દૂધ પીવા માંડ્યા છે.
આર્ય સમજો હલશે નહીં હો. આર્ય દૂધ પીશો હે? હાલીને તો અમે આવ્યા હતા, તું થાકી ગયો હે ભાઈ? હાલીને તો અમે આવ્યા હતા, તું થાકી ગયો હે? થાકી ગયો ભાઈ? દૂધ પીતો હોય ને તો એને કોઈ જાતનું આમ બોલવાનું કે દાંત કાઢવાના કોઈ વસ્તુ ન આવે. જો આમ સિરિયસ મોડમાં હોય છે. ચાલો કંઈ વાંધો નહીં, એ તો એનું દૂધ પીવાનું ચાલુ જ રહે. મળીએ પાછા નવા વિડીયોમાં. આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક અને શેર કરી દેજો, અને ચેનલ પર જો નવા આવ્યા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી આવનારા વિડીયો તમને મળતા રહે. મળીએ પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને બાય બાય.